तस्य दार्ढ्यम। ये जो बीज भाव की दृढ़ता है जो अपने अंदर हर मनुष्य के अंदर श्री प्रभु ने प्रस्थापित की है, वहां के लिए निरंतरम पद एक परतरया तन मार्ग स्थिति ही આવી ગઈ દાદાજીના અનન્ય શક્તિની વાત। આ જ એવા વાક્યો છે કે જે આપણને બતાવે છે કે શા માટે શ્રી ગોકુલનાથજીનું ઘર અને અનન્યતા એ સમાનાર્થક શબ્દ છે, કેમ કે આ ઘરના મૂળ પુરુષ પોતે દાદાજી આ ઈચ્છે છે અને એમની વાણીમાં આપણને આ પ્રાપ્ત થાય છે। આ એમના વાક્યો છે। આ ગ્રંથોમાં આવા વાક્યો ઘણી બધી જગ્યાઓ આપણને જોવા મળે છે જ્યાં આપણને અનન્યતા સ્પષ્ટ જણાય છે કે જો આ આપણા ઘરની અનન્યતા। શું કહ્યું? દૃઢતા, એ બીજ ભાવની દૃઢતા। બીજ ભાવની દૃઢતા એટલે નિરંતરમ। નિરંતરમ બોલો, નિરંતરમ। બીજું તદ એક પરતયા। તદ એક પરતયા, તદ એટલે તે, જે આપણું લક્ષ્ય છે શ્રી પ્રભુ એમના માટે જ એક પરતરયા તન માર્ગ સ્થિતિ, એમના માર્ગમાં સ્થિતિ કરવી। એટલે કોઈ જગ્યાએ બીજે ઠેકાણે આપણું ચિત્ત કે આપણું મન ચલાયમાન ન થાય એવી આસ્થા, એવી દૃઢતા, એવી ટેક, એ ગુરુ ઘરની ટેક। એટલા માટે મેં પરમ દિવસે કહ્યું હતું કે મેં એવા વડીલો જોયા છે આપણી સૃષ્ટિમાં કે જે વડીલો જાણતા નહોતા કે વલ્લભકુળમાં બીજા બાળકો હોય ગોકુલનાથજીના ઘર સિવાય, એમને તો ખબર જ નથી। એવી અનન્યતા હતી એમની કે એ લોકો આ ઘર સિવાય વલ્લભકુળ હોઈ શકે એ પણ જાણતા નહોતા।